આપણે રહેતા હોય ત્યાં તો પાડોશીના છોકરાની રાડ્યું સિવાય કાંઈ સંભળાતું નથી. અને અત્યારની પરદાય માળી પણ એ ભાઈ મારા અડધું તો હીખીને આવે આવડા. અને આ મોબાઈલ તો આપણે ખરીદ્યા ને. એ છોકરાઓ પેલા આપણે આવ્યા છે જગતમાં, એનાથી મોટા છે ભાઈ. મોબાઈલ આપણે લીધા, મેળવે એ મારા દીકરા. બોલો લ્યો કેવા તૈયાર. ન તો હું જોઉં સાહેબ હકીકત બાપુને એને આ સ્કૂલમાં એ બધા યુનિફોર્મ સારા, બધી સ્કૂલો બધે સારું જ છે. પણ કેવા હવારમાં આમ છોકરા તૈયાર થઈને ઊભા હોય ને એની મમ્મી ત્યાં રિક્ષાની વાટે ઊભી હોય, હે ઓલો છોકરું વળી દફતર લઈને ઊભું હોય, પાછા બે રોતા હોય. નક્કી જ ન કરીએ કોણ ભણવા જાય આમ. મગર આપણે ભણવા જતા ભાડા થવા યુનિફોર્મ આવા ટી શર્ટ, હે આ ટી શર્ટ પહેરે છોકરાઓ, વચ્ચાના કપડાં પહેરે, મરી ગયા ખાખી સડિયું પહેરી પહેરી. મારા ભણવા જતા ત્યારે સાહેબ રૂમાલે કેવા નાતાય નહીં આપણે. હા હા જાણે અહીંયા રૂપાના પતરા સોડ્યા હોય. અને અહીંયા તો કાળી ટીલડીયું થઈ જાય છે. અને એમાં શાળાનું આપણું નામ લેવાય નાકનું, એ ફરતી બોલ્ડર જામી ગયું હોય. એને બદલે અત્યારના મખમલ જેવા છોકરા. હે કેવી ભગવાનની દયા. અત્યારે આ દીકરીઓ છે ને એ 150 વર્ષ જીવાય. કેટલું બધું એનું પ્રોગ્રામ બંધ થઈ ગયા. આ કૂટવાનું તો આવી ગયું એટલે 50 વર્ષ ઈ વિજા. આ અડજુ ડોસ્યું તો કૂટી કૂટીને ગઢી થઈ ગયા. હું લવો વાળે મારો રામ જાણે નાન્યા પસડાઈ ગયું લેવા દેવા. એને બદલે અત્યારે તો એ કાંઈ નહીં. અત્યારે કોકના બેહણામાં જાય તો આપણે એમ થાય ભાઈ ભાઈ કેવું બધું સારું. એ વ્હાઈટ એમ વ્હાઈટ બધા કપડાને પાથરી દીધા હોય ને વલાય વળી વ્હાઈટ એમ વ્હાઈટ. હા ઓલાનો વળી ફોટો મૂક્યો હોય ને ત્યાં પડખે વળી ગુલાબ મૂક્યા હોય ને હા બધા. અને પડખે ધીમું ધીમું મ્યુઝિક હાલતું હોય. હે રામ હે. અને વળી જો કાંઈ ખરખરોય નહીં કરવાનું જે આવે. ઓલા હામાં ઈશારા જ કરે. હા બાપા બહુ બહુ વીઆઈપી માણસો હોય ને. હું મુંબઈમાં એક બે બેહણામાં ગયો હતો. મારે ત્યાં હું વાણિયા વધારે ભાઈબંધ. હા મુંબઈમાં મારા વાણિયા મારા બહુ મિત્ર. હું ઝાઝા પ્રોગ્રામ એના કરું એટલે હું આવો લોટકો છું. હા કીર્તિભાઈની ઘોડે સવાર સુધી ખેંચી લેવા વાળો માણા હું નહીં. મારો તો એવા એવા મારા એ બધા એ પોચા પોચા પ્રોગ્રામ. બાપુ હકીકત સંત નો ગવાયો. જંગળાન બ્રહ્માંડ હલતા ધરત કે ધીરે ધીરે છોકરા ડરે છે. પોચું પોચું જ બોલવાનું યાર. ગીત ગાવાના તો પોચા પોચા. પંખીડા ને પિંજરું પોચું પોચું લાગે. કાલ ખરેખર કાલે આવી જ હવાઈન કરતા હતા. સવારમાં બાપુ કથામાં એવું બોલ્યા. રાતે મને એમ થતું કોક મને વાહડો આપો ને હું ઠેકવા માંડું. હા એવું મજા આવે બધા. એટલે આમ કહું અત્યારે આમ ભગવાનની ખૂબ દયા બધી. આમ આ બહેનોને ઈ ગયું. પછી હારે જતા ત્યારે કેટલું રોતા ઈ ગયું. અત્યારે અમુકના પપ્પા રોતા તો કે પપ્પા તમે રડતા નહીં. હા મને જો રડાઈ જશે તો મારો મેકઅપ યોજે. અરે તારા મેકઅપ ને યારું કરડે. ઓહો જે બાપનું ઘર મૂકે ને હરખ્યું રોય નો એક એના કોઠામાં થોડો શિવાજી પાકે. હાય 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 બાપના ઘરનો રંગ જે કાઢી નો એકે એ તો બેરંગું થાય. અને હું તો એમ કહું કે આવા સંતોના સાનિધ્યમાં તમારા સંતાનો મૂકી દેજો. સાહેબ કેટલા ટકા લાવે ને મારે કોઈ લેના દેના નથી, પણ અધર્મીઓના ટકા તોડી નાખે એવો તો બને 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 એમાં કાંઈ ઘટે નહીં. 5 વર્ષનો શિવાજી સમ્રાટ રામદાસજીના આશ્રમમાં ઉતરીને મોટા થતા હતા. કોક દી રામદાસજીને વાંચ્યો એ 5 વર્ષ એક આશ્રમમાં રહેતા હતા. સ્વાભાવિક હાથમાં માળાનો બેરખો આવી જાય. 5 વર્ષના શિવાજીના હાથમાં માળા જોઈ અને 12 વર્ષના સાધુ એટલું કીધું હતું શિવા आज के बाद मैंने जो तेरे हाथ में माला देखी मैं तुझे काट डालूंगा. रामदास जी बोले थे शिवा आज के बाद मैंने जो तेरे हाथ में माला देखी तो मैं तुझे काट डालूंगा. तेरे लिए माला हम रखेंगे, राष्ट्र के लिए भाला तुम उठाओ. ત્યારે સ્કૂલો બધું અમુક અમુક. અરે એક 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 મરદ બાપ એક મરદ વ્યક્તિના
એના હાથમાં દીકરાનું બાવડું હોપી દે તો એ દીકરામાં કેટલી તાકાત આવી જાય. તમને એક નાનો જ પ્રસંગ કહું કે આ ભારત વર્ષના યુવાનનો પરિચય કેવો હોય. લંકાની ધરતી અને એમાં આમ ભગવાન રામ આમ નજર ફેરવે કે છેલ્લી વાર રાવણને કોક મનાવી આવે એવો કોણ? નકરના જમદટ જાંબુવાન લાટ હતા. પીઠ વ્યક્તિ બેઠી હતી અને સમાધાનમાં તો પીઠને મોકલવાનો હોય ને, પણ ભગવાન રામે 20 વર્ષના યુવાન અંગતને મોકલ્યો હતો. રામે એમાં થોડોક મગજે દોડાવ્યો છે કે આના બાપે આને વળાવી દીધેલો, અથવા તો એમ મોકલ્યો હોય કે તારો ભાઈ વિભીક્ષણને મેં લઈ લીધો, પણ જેના બાપને મેં મારી નાખ્યો એના દીકરાને તારી પાસે મોકલું છું, તાકાત હોય તારા પક્ષમાં લઈ લે. ખતરો કર્યો હોય એને. પણ એક અંગત સામું જોઈને ભગવાન રામ એટલું કીધું કે અંગત સરકાર જા બેટા, છેલ્લી વાર એને મનાવી આવી. વિનંતી ખાતર કહું સાહેબ, ભલે આપણી પાસે પૈસા છે કે નહીં એવું કઈ પૈસાથી કોઈનો પરિચય ન હોય. હા, પૈસા હોય તો એનાથી જ પછી પૈસા મળતા એવું હોય પછી શરૂ થાય. લુખેશો પહેલેલી લુખેશો હોય, આ ઘોર થતી હોય એમાં પાન માવાના ખિસ્સામાં નાખી લેતો એ કોઈ 2 પાંદડા થાય ડો. એ કોકને દેશે અને ભગવાન દેશે, અને કોકનું લેહે ને ભગવાન લેહે. આમાં ભાઈ સોખું ગણિત છે, આમાં થોડો આપણા બાપનું હાલે કાંઈ ભાઈ. પણ એક મારે અંદરથી વાત નીકળે એટલે એક 20 વર્ષના યુવાનને અંગતને બોલાવીને ભગવાન રામ એમ કહે, પણ યુવાનનો પરિચય ભલે કાંઈ હોય નહીં સાહેબ, પણ આમ એન્ટ્રી થઈ હોય ને, ખાલી આવ્યો હોય ને તો માણસ નજર જાળવે કે આ કોણ છે. આપણે અમુકને પૂછવું પડે કે ઓલા ભાઈ ક્યાં ગામના છે. 2 વ્યક્તિનું પૂછવું પડે, છેલ્લી ક્વોલિટીનું હોય તે આ ક્યાંથી ગળી ગયો અહીંયા. પણ એક જ મિનિટમાં મારે વાત પૂરી કરવી છે, નીકળી છે એટલે. કારણ કે ભૂખ્યા દીહદી રહીએ કે પણ ઉલટીન ન રોકે, કઈ ઉલટીન રોકવા જાવ તો મરી જાય. એમાં મહાપુરુષો બેઠા એટલે અમુક વાત એને હાથે નીકળે છે, નહીતર હું હાસ્યનો જ કલાકાર છું, હું કોઈ લોક સાહિત્યકાર નથી. અંગદ રાવણની કચેરીમાં ગયો, રામાયણમાં સ્પષ્ટ છે, કોક દી ડોક્યું કરજો. આપણે એક શું છે કે આપણે એક બધું સંતો ઉપર નાખી દે છે કે બધા સંતો કરી છે, પાછા નારા લગાડી હમ સબ હિન્દુ એક હે ગુંદીન ગાંઠિયા ખાવામાં. ગટરિયાઓ છોકરાઓને રામાયણની સોંપાયું, ગીતાના શ્લોક આવા મહાપુરુષો પાસે પુસ્તકો લઈને શીખવાડજો. આ મુસલમાનના દીકરા બેઠા છે, એના છોકરા 10માં ફેલ જાય તો એને પોહાણ છે, પણ 10મા ધોરણના વિદ્યાર્થીને કુરાનનો કલમો ન આવડતો હોય તો એને પોહાણ નથી. એને સલામ કરું છું. આપણા ક્યાં છોકરાને આવડે? ગાળું આવડે. નથી જવાનું ભણવા એ બાપુ, મારો ગોથણ દુખે છે. અમુક વસ્તુ મારી વેદના કાઠલવું છે. માની લ્યો જબરજસ્ત કોમિંગ થયું તો હિન્દુનો છોકરો મુસલમાનના ઘરમાં દોડીને જાય, અથવા તો એવું હોય કે હિન્દુનો છોકરો હિન્દુના ઘરમાં જઈએ કે મુસલમાનનો છોકરો મુસલમાનના ઘરમાં જઈએ કે મુસલમાનના ઘરમાં કોઈ છોકરો ગયો ને એમ કીધું કોણ છો કે મારું નામ અલી. તને પુરાવો શું? કલમો બોલ. અમારે પાલીતાણા જૈન મંદિર છે ને, આખો ડુંગરો છે, ત્યાં અમારે ઢેબરીયો મેળો થાય. ઢેબરીયો 3 દિવસથી કાજુ બદામને પીસતા, બીજું કાંઈ નહીં. પછી તો બધાને ખબર પડી ને કાંઈ ખાવાનું બહુ હોય સારું સારું, તો પાણી વાળતા હોય એ પોગી જાય હાલો ઢેબરિયા મેળામાં. તો હવે આ વખતે શું કરે, આડો વાહડો રાખે. ખબર પડે કે આ જૈન નથી લાગતો, કારણ કે એના પેલે એટલે તરત કહે ભાઈ કોણ? કે જૈન છે. એ કે તો બોલ લે નૌકાર. ઓલો કે નૌકાર. હાલ કે પાછું બોલે પાછું બોલે. આ સત્ય કહું તમને, આ કઈ હું હા.
પણ હું આ સેજ આમ 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 કોતરીને લખવા જેવું સારું ન લાગે તો માફ કરજો, પણ માની લ્યો કે તમે એ છોકરાને કીધું કલમો પડ, અને કલમો પડ્યો એટલે નક્કી થયું કે છે આ ભાઈ હિન્દુનો છોકરો છે, એ હિન્દુના ઘરમાં જાય ને એમ કે કેવો છો કે હિન્દુ, તો ગીતાનો શ્લોક બોલ, તો નહીં આવડે ગીતાનો શ્લોક એટલે હિન્દુય મારવાના. મુસલમાનના ઘરમાં જાઓ તો કલમો બોલ, તો કલમો નહીં આવડે તો એ મારવાના. જેના ઘરમાં ધર્મ નહીં હોય ને એ બે કોઈલી હોબામાં ખાવાના. લખો અહીંયા લખી લેજો તમે. આમાં એવું છે. એક જણો શિવરાત્રીના મેળામાં આવતો હતો ને, તો કીધું ક્યાં જાવ, શિવરાત્રીના મેળામાં જાવ છો, તો કેલા તો કામ થઈ ગયું. કેમ? એ કે જો કોઈ દિગંબર બાપુ મળી જાય ને એના પગ પકડી લે અને એના આશીર્વાદ મળી જાય એટલે તારો બેડો પાર ને. ઓલા ને એ મગજમાં ગળી ગયું. એ કે દિગંબર બાપુ કેવાય નાની પોતળી પહેરી ન પહેરી. અને ઓલો ભાઈ આવ્યો ને હજી તો દામો કુંડે પગ્યો ને, પણ મગજમાં કોઈક દિગંબર મળી જાય પગ પકડી લેવા. દામો કુંડે પગ્યો ત્યાં દિગંબર મળી જાય, બે પગ પકડે. એ કે બાપુ આશીર્વાદ બોલો કે પગ મૂક ને. અરે કે પણ તમે દિગંબર બાપુ, હવે દિગંબર નો દીકરો થામા પગ મૂક. અરે કે પણ તમે દિગંબર નથી, મુંબઈ થી આવ્યો. ચેતનભાઈ કીધું હતું મુંબઈ થી જુનાગઢ મજા આવે, એ ત્યાં દામોકુંડમાં નાતો તો કપડા કોક લઈ ગયું. એમાં પછી કાંઈ ઘટે નહીં. ચેતનભાઈ પણ કોકને આવા મોકલ્યા જ ઘરે. બોલી વાત એ ખાલી યુવાન એ ખાલી એનું આગમન થાય તો માણસને એમ થવા મળવું જોઈએ કોક આવ્યો. ખાલી આમ ભલે કોઈ પણ એ ખાલી આવે તો એની આભા તો પડવી જ જોઈએ. એક જ મિનિટની વાત એ કરતો હતો કે રાવણની કચેરીમાં એક ભારત વર્ષનો યુવાન, અંગત છોડો, વાલીનો દીકરો છોડો, પણ એક ભારત વર્ષનો યુવાન જેમ કે ભાઈ કે રાવણની કચેરીમાં આમ દાખલ થયો, હાટ કરતે એમ કે ભાઈ રાવણ કોઈની નજર હટી અને બધા અંગત બાજુ વહી ગઈ. રાવણ ઉભો થઈ ગયો ખુદ. પૂછે છે રાવણ પોતે, આવી દોસ કોનો દીકરો છો? તેથી 20 વર્ષના યુવાને કીધું, મેં અંગત વાલી કા બેટા, હું અંગત વાલીનો દીકરો છું. વાલી શબ્દ પડ્યો તો રાવણ 3 પગે હેઠો ઉતરે. અરે અહીંયા હવે જેના બાપે 6 મહિના બગલમાં રાખ્યો એનો છોકરો આવ્યો તો ઊભું થવું જ પડે, બીજું કાંઈ થાય છે. મહારાજ ને બેસવા માટે નથી આવ્યો. સામે ઉભો છે અંગત, આમ હાથ રાખીને, હે લંકેશ, છેલ્લી વાર તને પ્રાર્થના કરવા માટે આવ્યો છું. ભગવાન રામે મને મોકલ્યો છે. એકવાર ભગવાન રામના શરણે આવી જા. કે પણ બે તો કરો બેટા, શું કરે તાર બાપા? આવું બોલ્યો શ્રાવણ. તારા બાપા મારા ખાસ મિત્ર છે. ત્યારે કોકે એના મંત્રીએ કાનમાં કીધું, ગાંડા કાઢોમાં 10 બુદ્ધિ છે પણ વહી ગઈ ડોહી તારી. હા તું ઘાય જવાનો છો હવે. હા એવું નતું કીધું. કોઈ મંત્રીએ કાનમાં એટલું કીધું, મહારાજ માફ કરજો, પણ જેના પિતાને તમે વાત કરો છો એના બાપને મારીને, વાલીને મારીને તો ભગવાન અહીંયા આવ્યા છે. હવે તમે નક્કી કરી લ્યો કે જેને 6 મહિના બગલમાં રાખ્યો હોય એને ભગવાન રામ મારીને આવ્યા હોય, જ્યારે એ રાવણ માટે યુટર્ન હતો કે તો હવે મારે શરણે થઈ જવું જોઈએ. પણ અભિમાનીના દીકરા હોય ને એને એમ થાય કે જેને બગલમાં રાખ્યો એ તો મરી ગયો, હવે કોણ મારો વાળવાકો કરો, મારું દીકરું થઈ ગયું. જેને તારા બાપને મારી નાખ્યો એની ભેગો તું ભળી ગયો. અને અંગત તું મારી ભેગો થઈ જાય ને આપણે બે એક થઈ જાય ને તારા બાપનો વેર વાળી લઉં. તેથી આ દેશના યુવાને જવાબ દીધો કે મહારાજ માફ કરજો, મારા બાપને માર્યો. ભગવાન રામે એની ભેગો છે એનું કારણ એ છે કે મારા બાપે જ બાવડું હોપ્યું છે. મારો બાપ બળવાન હતો, મહાન હતો, તે બહુ વખાણ કર્યા મારા બાપના, પણ રામે ઈ માટે માર્યો કે લખણ તારા જેવા હતા એટલે મારા બાપને માર્યો છે. આ સ્વયં અંગત બોલ્યો છે. ત્યાં તો રાવણ આખો બેકી ગયો. આવા ને આવા કુળમાં પાકે એનું કુળ નિકંદર વયું જાય, ગણ્યા નહીં મળ્યો કરવા.
અને છેલ્લી વાત કરી, ટૂંકી વાત એટલી લઈ લઉં કે છેલ્લે રાવણ એટલું બોલ્યો કે હજી અંગત તને કહું છું કે મારી ભેગો ભળી જા અને માની લે કે અત્યારે તમારી ફૌજમાં મારે સામો લડેવો છે, પણ જાંબુવાનને બુઢાપો આવ્યો છે. ભગવાન રામના બળ એમ કહેવાય બાણની તાકાતની મને ખબર છે, પણ એની શક્તિનું હરણ મેં કરી લીધું છે કે મારી સામે લડી એવી પરિસ્થિતિમાં નથી. એનો ભાઈ લક્ષ્મણ એ પણ મહાન છે, પણ એના ભાઈની આવી પરિસ્થિતિ જોઈને મારી સાથે બાંધવાના મૂડમાં છે નહીં. અને બાકી વિદ્યા છો તમે, એ અંગત તમે બધા નદીના કાંઠાના ઝાડવા જેવા છો. નદીમાં જેથી ઘોડાપુર આવે અને એમ કહેવાય બે કાંઠે જેથી નદી આવે તેથી એમ કહેવાય હડાડાડાડાડાડાડ આટ કરતા એમ કહેવાય નદીના ઝાડવા છે એ બધા સાગર ભેગા થઈ જાય. એમ રાવણ રૂપી નદીમાં ક્રોધ રૂપી જેથી પૂર આવશે ત્યારે તમે બધા કાંઠાના ઝાડવા ઘોડે તણાઈ જવાના છો. એટલું કે રાવણ જો મૂંગો બેસી જાય તો બાંધી મુઠ્ઠી લાખની હતી, પણ રાવણ થોડુંક આગળ બોલ્યો કે એક વાંદરામાં મને થોડીક તાકાત દેખાણી. શેમાં મહારાજ? થોડાક દી પહેલા આવીને જે મારું ગામ ભડકે બાળી ગયો એ હનુમાનમાં મને કાંઈક દેખાણો સાહેબ. તા તો અંગદને પોરહના પલ્લા મળ્યા ચડવા, ભાઈ 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 હનુમાન. મહારાજ એ લંકેશ, તું વેદનો ગાનારો છો, તારા મોઢામાંથી નીકળે એ કોઈ દી એમ કે ભાઈ મિથ્યા થાય નહીં. હવે હનુમાન અમારી સાઈડ કાપી ગયા 100%, એને વંદન કરું છું, પણ હવે મને એવું લાગે છે કે તારી બુદ્ધિ બેન્ડ મારી ગઈ કે તું હનુમાનને જો તાકાત વાળા ગણતો હોત તો તારું પૂરું થઈ ગયું. અંગદ બોલ્યો છે, મહારાજ જેને તમે અતિ તાકાતવાન ગણો છો એ મારા કાકાને ટેલિયો છે, એને બારણે બેહનારો છે, એના ગુરુની આજ્ઞાથી એના દીકરાનું રક્ષણ કરવા વાળો. એનો ગુરુ સૂર્ય, સૂર્યનો દીકરો સુગ્રીવ. સુગ્રીવ જ્યારે ભગવાન હનુમાનજી એમ કહેવાય કે સૂર્યનારાયણે કીધું પ્રભુ હું ગુરુ દક્ષિણામાં આપું, ત્યારે કીધું કે ગુરુ દક્ષિણામાં કાંઈ નથી જોતું, મારો દીકરો ડરીને ઇન્દ્રના દીકરાથી ડરીને બેઠો એનું તારે રક્ષણ કરવાનું. વાલી છે ઇન્દ્રનો દીકરો, તો એ તો એનો ટેલિયો છે, તો એની કરતા અનંત ગણી તાકાત મારા કાકામાં અને મારા કાકા કરતા અનંત ગણી તાકાત મારા બાપમાં હતી અને મારા બાપ કરતા અનંત ગણી તાકાત એના દીકરામાં છે. અને હવે તારે બાંધવું નથી. લુકેશ, લુકેશ તો નતો બોલ્યો, હું કહું છું એમ કરીને ખાલી આમ હાથ પસાડ્યો હતો ત્યાં રાવણ ગોથું ખાઈ ગયો. અને રાવણ હરખા મુંગટ કરવા રહ્યો ને ત્યાં તો એને 4 મુંગટ તો પકડીને ઘા કરી દીધા હતા અને રામના શરણમાં વૈયા ગયા હતા. મુંગટ 4 ગુણ હતા એ લઈ લીધા, બાકીના એ પાછો કેવો ભૂંડો લાગ્યો છે, એક માથા મુંગટ ને એકમાં નહીં હોય તોય તે તરત પહેરી તો લીધા, તોય અમુક ને સીટું ન આવી હોય તોય તે સભ્યો લઈને વ્યા જાય. અને પછી અંગદ જે બોલ્યો છે, મહારાજ તારી સામે બાંધવું નથી. હવે ક્યારના તમે એમ કહો છો કે તમારી ફૌજમાં કોઈ મારી સામે લડેવો યોદ્ધો છે નહીં. એ રાવણ, તારી સામે શું લડવાનું હોય, ભૂંડા લાગી ગઈ. પણ લડવાની વાત ના જાય, પણ તારી ભરી સભામાં મારા ભારત વર્ષનો એક 20 વર્ષનો યુવાન પરદેશની ભૂમિમાં જઈને કેવી ચેલેન્જ કરી શકે એનો દાખલો આ બેહી જાય. સાહેબ એટલું જ કીધું કે તારી ફૌજમાં હું પગ મૂકું છું અને તારે લડવાની વાત તો ન્યા જાય, પણ તલભાર જો કોઈ મારો પગ ઊંચો કરી નાખે તો સોગંદ રામના માં જાનકીને મૂકીને મેં હાલતા થઈ જાઉં. કેટલે ભરોસે એમ કહેવાય કે અંગતે પગ મૂક્યો હશે. અને પગ જાય શ્રી રામ કરે એમ કહેવાય કે ધરતી પર પગ મૂક્યો અને એક એક યોદ્ધાઓ ઊભા થઈ અને એમ કહેવાય કે અંગતનો પગ ઊંચો કરતા થાય, પગ નહોતો ઊંચો થઈ ગયો. અને છેલ્લે રાવણ આવ્યો અને ત્યારે અંગત એટલું બોલ્યો કે મારા પગ પકડે એની કરતા રામના પકડી લઈને તારો ઉદ્ધાર થઈ જાય. ભલા આ વાત તો તમે બધાએ સાંભળી હતી, પણ મારે વાત એ કરવી હતી કે અંગત બારો નીકળ્યો. આ વાત તમે નહીં સાંભળી. એટલે અંગત બારો નીકળ્યો ત્યારે અંગત કોઈ પત્રકારોએ પૂછ્યું, કારણ કે પત્રકારો બહુ મોટું કામ કરે છે સાહેબ, હકીકત કહું છું. હા, એ પણ અમારા સાહિત્યકારમાં આવે ભેગા. સાહિત્યકાર, પત્રકાર, કલાકાર, કથાકાર, આ ધરાનું ગૂંથણ કરનારા. તરત ને આવ્યા, માઇક લઈ લે. અંગદભાઈ, એ ભાઈ, હા કે હે અંગદ, તારો પગ કોઈ ઊંચો ન કરી શક્યું. સાંભળજો છેલ્લી વાત, તારો કોઈ પગ ન ઊંચો કરી શક્યું તો તું રાવણને મારી નો. અને તેથી આ દેશના યુવાને 20 વર્ષના મરદને હજી પૂરી મૂછનો દોરો નહોતો ફૂટ્યો તોય હાથ વયો જતો મૂછ ઉપર કે એક પાટો ભેગો માર નાખો રાવણ. અંગદ બોલ્યો
એક પાટો ભેગો માર નાખો. રામાયણમાં સાહેબ ને બહુ મને ખબર નથી, પણ હું હતો ત્યાં. રામની ફોજમાં ગયા હતા, નાના નાના વાંદરા થઈ. પછી કૃષ્ણ અવતારમાં ગોવાળિયા થઈને આવ્યા હતા, અને અત્યારે કલાકાર થઈને આવ્યા. એક પાટું ભેગો કે મારી નાખું. કેમ કે હા, એક પાટો ભેગો આતેડે ઢીગલો કરી નાખો. એક આફરામ પાટો મારું ને તો અમૃતનો કૂપો ધડદીને એનો ઢોળાઈ જાય. મારી નાખો એને. કેટલો બધો ભરોસો નહીં, વિશ્વાસ. કે કેમ કે હું નાનો હતો, 6 મહિનાનો, હું ઘોડિયામાં હિચકતો હતો. તેથી મારા બાપે આને ઘૂઘરો કરીને બાંધ્યો હતો રાવણ. તેથી 6 મહિનાનો હતો ને તેથી હું તો પાટો મારતો હતો. હવે 20 વર્ષનો થઈ ગયો, એક પાટો ભેગો મારી નાખો. તાકતો તો માર્યો કેમ નહીં? તાક માર્યો એ માટે નહીં કે જેને મારવા માટે મારા બાપ રામે ઠેઠ અયોધ્યામાંથી ધક્કો ખાધો, તો હું મારી લઉં તો મારા રામનું માધ્યમ ઘટી જાય, એટલે મેં એના ભાગરૂપી રહેવા દીધો છે. સાહેબ એમ આમાં ઓડિયન્સમાં અમારી કરતા હારા ગાનારા બેઠા હોય, પણ એને એમ થાય કે બિચારા સાઈન ગાવા આવ્યા છે, ભલે હાલે એનું. નકર આમાં કોણ કેવા નીકળે સાહેબ, આમાં કઈ ગણિત નહીં, કઈ સોયત્રા ગાઢના કેવા ગાવાવાળા બેઠા હોય. એ તો એમ થાય કે બિચારા માઇન્ડ બિચારા ગાતા હોય તો એને ક્યાં બિચારાને આપણે માઇન્ડ હવે. હકીકત છે, અને તમને ખબર પડે છે એટલે તમે આવો છો. તમારામાં કંઈક સુર હશે એટલે તમે આવો. ભલે ઘણી વાર આપણે ગાય ના એકતા હોય, પણ ક્યાં બસુર છો, ક્યાં બતાવ છો, કહી દે કે એ ગોથું ખાઈ ગયો. આ જાણતલો છે અત્યારે. અને આવો જ્યારે જાણતલનો માહોલ, અને એમાંય મેં તમને કીધું કે આ 21મી સદીનો માહોલ, અને અત્યારે સંતોની આપણા ઉપર એટલી બધી કૃપા છે. સતયુગના, ત્રેતાયુગના, દ્વાપર યુગના સંતો છે, એ શ્રાપ દેતા હતા. અત્યારે એક પણ સાધુ શ્રાપ નથી દેતા. આશીર્વાદ સિવાય બીજું કાંઈ કામ નથી સાહેબ. કે મારો સમાજ સુખી થાય, મારા સમાજનું કલ્યાણ થાય, મારા સમાજનું હિત થાય, મારા ભારત વર્ષનું હિત થાય. અને એ વાગોળી સાહેબ ભજનો લખાણા. અને એ ભજન અત્યારે વર્ષો પહેલા લખાણા હોય, અને અત્યારના કોઈ કલાકાર ગાય તો આપણા કાળજામાં ટાટક થતી હોય. એ ભજનની શું તાકાત હશે? અને એમાં જુનાગઢે જેટલા ભજન આપ્યા એટલા કોઈ પ્રાંતે ભજન નથી આપ્યા. એ ભૂમિમાં જ્યારે ભેગા થયા છીએ